લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાવદ તેરસ, શુક્રવાર, તારીખ 8/3/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે મકર. રાત્રે 9:22 સુધી મકર અને ત્યાર પછી રહેશે કુંભ. અને આજનું નક્ષત્ર છે શ્રવણ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં પોતાનું ચરિત્ર સારું રાખીને આગળ ચાલવું તમારા માટે લાભ કરતા રહેશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. રાત્રે 9:22 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. મિત્રો, આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હોવાની શક્યતાઓ ચોક્કસ દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પાસું અનુકૂળ રહેતું દેખાય છે, પણ મિત્રો એક સાવધાની રાખવી પડશે. બિલકુલ આવેશ ઉશ્કેરાટમાં આવીને કોઈ પણ કામ નહીં કરતા અને કોઈ પણ નિર્ણય નહીં લેતા. આજે શાંતિથી દિવસ પસાર કરીએ તો ફાયદામાં. આજે મિત્રો વાદ વિવાદથી પણ દૂર રહેશો ને તો મતભેદ નિવારી શકાશે. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કાર્યમાં સારી સફળતા મળતી દેખાય અને મિત્રો આ સફળતા તમારા માટે થોડીક મુશ્કેલી લઈને પણ આવતી દેખાય છે. આજે તમારી સફળતાની ઈર્ષ્યા કરનાર લોકો તમને ક્યાંક ને ક્યાંક પરેશાન કરવા માટે તૈયારી કરીને જ આવેલા છે. તો આ લોકોનું ધ્યાન અવશ્ય રાખજો અને બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ કર્યા વગર દૂર રહેશો તો તમે ફાયદામાં રહો. વેપારીઓમાં ખાસ તમારો ગ્રાહક વર્ગ તોડવા માટે લોકો પ્રયત્ન કરી શકે છે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આજે કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય તો સંભાળીને લેજો અથવા આજનો દિવસ એને અટકાવી દેજો. આજે વાણીની સંયમતા જેટલી જાળવશો એટલો ફાયદો. મિત્રો, આજે સંતાનોની સમસ્યાઓ પૂર્ણ થતી દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે ધનલાભ મેળવવાનો દિવસ, પણ મિત્રો આજના કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી પ્રતિકૂળતા આવતી દેખાય છે, પણ સંભાળીને ચાલશો તો જરૂર ફાયદો મળશે. આજે છે ને કર્ક રાશિવાળા માટે ઘરે રહીએ તો નોકરીની ચિંતા અને નોકરી જઈએ તો ઘરની ચિંતા સતાવી શકે છે. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય, તો મિત્રો અહીંયા ચોક્કસ સાવધાન થવું જરૂરી દેખાય. તે સિવાય આજે કોઈ યાત્રા પ્રવાસ છે તો યાત્રા પ્રવાસમાં સાવધાની જરૂર રાખજો. અને આજે ખાસ તમારો જે સહકાર્યકર છે તે તમારે ત્યાં કામ કરતા ન કરો. આ લોકોની સાથે વાદ વિવાદ ટાળજો. કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કામ સમજી વિચારીને શરૂ કરવાનું છે. આજે સામાજિક કામો, કુટુંબના કામો, પારિવારિક કામો બધામાં તમારે ખૂબ સાવધાની રાખવાની. 2 વાર 3 વાર વિચારી, સમજ ન પડે તો સલાહ લઈને પછી આગળ ચાલવું. પણ મિત્રો આજે ઉતાવળમાં કોઈ કામ નહીં કરતા, ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લેતા. આજે ખાસ કરીને જે લોકો પૈસા રોકવાનું કામ કરે છે એ લોકોએ પણ બેંકના કામમાં, વીમાના કામમાં, શેર સટ્ટાના કામમાં સાવધાની જરૂર રાખવાની જ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એની નોકરીના કામોમાં અવરોધ આવે, નોકરી બદલાય, નોકરી છૂટી જાય, આવા સંજોગો આજે ચોક્કસ બનતા દેખાય. આજે છે ને તમારી માનસિકતા તમને નુકસાન આપી શકે છે, તો આજે માનસિકતા જાળવવી, ગુસ્સા પર કંટ્રોલ રાખવો, આજે અસમંજસતાનો સામનો આપણે જરૂર કરવો પડે. તો આજે છે ને બહુ જ સરસ કામ કરવાનું. સવારે શિવજીના દર્શન કરી આવજો અને મન શાંત રાખીને પછી કામમાં આગળ વધજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સહાયની જરૂર પડતી દેખાય છે. મિત્રો, આજના કામોમાં રૂકાવટ આવતી દેખાય છે, કામ અટકતું દેખાય છે, કામમાં નુકસાની આવવાની શક્યતાઓ મોટી દેખાય. તો બધી જગ્યા પર ખૂબ સાવધાની રાખજો અને સંભાળીને આગળ ચાલશો તો તકલીફ ઓછી થાય. ધનરાશિવાળા માટે આજે મિલકતને લગતા પ્રશ્નો થોડુંક ટેન્શન વધારી શકે છે. આજે સંતાનોના કામકાજની પણ આપણી ચિંતા વધતી હોય ને એવો અનુભવ થાય. આજે અગત્યના કામમાં ને આજે અગત્યના માણસને મળવાનું હોય તો ચોક્કસ સાવધાની રાખજો અને વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં. મકર રાશિવાળા માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થતો દેખાય છે. આજે નોકરી ધંધાના કામમાં આવતી પ્રતિકૂળતાને હિંમત રાખીને તમે સોલ્વ કરવાની કોશિશ કરજો અને એમાં સારી સફળતા મળશે. એટલે તમારો આત્મવિશ્વાસ આજે વધવાનો છે. આજે જમીન, મકાન, વાહનની લેવેચમાં ઉતાવળ બિલકુલ કરવી નહીં. કુંભ રાશિવાળા માટે આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય, આજે કોઈ નવી ઓળખાણ થાય જે આપણા ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. આજે દેશ પરદેશના કામોમાં સંભાળીને આગળ ચાલવું, સંભાળીને નિર્ણય લેવા. આજે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે ને એ લોકોને કોઈ જગ્યા પર રૂકાવટનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. મીન રાશિવાળા માટે આજે પ્રવાસમાં રૂકાવટ આવતી દેખાય. આજે આપણા કૌટુંબિક પ્રશ્નોની ચિંતા રહે અને ચોક્કસપણે આજે આપણે થોડા ગુસ્સામાં પણ રહી શકીએ છીએ. પણ મિત્રો, આજે છે ને શાંતિ રાખવાની જરૂરિયાત છે. કોઈ અગત્યના કામો પર વિચાર નહીં કરવો, કોઈ અગત્યનું નિર્ણય બને ત્યાં સુધી લેવાનું આજે ટાળજો, તો આપણે ખોટા પરિણામથી તો બચી જ શકીએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, મેં ભગવાનને ક્યારે પણ જોયા નથી. મને વિશ્વાસ છે કે એ ચોક્કસ મારી મા જેવા જ હશે. બહુ સમજવા જેવી વાત છે ભાઈ. માને ભગવાનનું રૂપ આપી દો, તમારા બધા દુઃખ દૂર થઈ જાય. પેલી કહેવત છે ને કે મા એક એવી બેંક જ્યાં આપણે આપણા બધા દુઃખ જમા કરાવી શકીએ. તો માને ભગવાનનો દરજ્જો આપીને એની સેવા કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, લાંબો સમય પેલી ઉલટીની ઉબકી આવે તો આપણે શું કરવું જોઈએ? તો 4-5 મીઠા લીમડાના પાન લેવાના, અડધો ગ્લાસ પાણી ગરમ કરો, પાન નાખીને ઉકાળો ને સહેજ ઉફાળું રહે એટલે પી જાઓ, ગાળીને પી જાઓ. ઉલટીની ઉબકી બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આપણામાં રહેલી ખામી આપણે શોધવાની. પ્રાર્થના કરવી હોય ને તો મંદિરે જવાનું, ને ફરિયાદ કરવી હોય ને તો આઈના સામે ઊભા રહીને કરવાની. આઈનામાં જે માણસ દેખાતો હોય ને એને ફરિયાદ કરવાની કે ભાઈ આવું છે. નિરાકરણ તરત જ આવી જાય, બીજી સેકન્ડે આવી જાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. મારી બધાને ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.